નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું બિગ બ્રેકિંગ પેન્શન ન્યૂઝ ટુડેની। તો તમામ પેન્શનરો માટે આવ્યા છે સૌથી મોટા ખુશીના સમાચાર અને પેન્શનમાં થશે 34% વધારો મંજૂર। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં રોજે રોજ આવા જ વિડીયો અપલોડ થતા હોય છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા CPC પગાર વધારો। કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી। તો એક વર્ષ થઈ ગયું હતું, પણ સમય ઘણો થઈ ગયો છે, પરંતુ હજુ સુધી નવા પગાર પંચનો અમલ થયો નથી। તો દેશભરના 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તાજેતરમાં એક મોટો અહેવાલ સામે આવ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે કેન્દ્ર સરકારી કર્મચારીઓના પગાર ₹18,000થી વધીને ₹46,000 થશે। તો ચાલો આજના સમાચારમાં સંપૂર્ણ ગણતરી વિગતવાર સમજીએ મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો હોવાથી કર્મચારીઓનો તણાવ વધી રહ્યો છે। તો વધતી જતી મોંઘવારીના આ યુગમાં કર્મચારીઓ જાણવા માગે છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે અને નવા પગાર પંચ હેઠળ કયા ફેરફારો થશે। તો નવા પગાર પંચ હેઠળ તેમને નવો વધેલો પગાર કયા દિવસથી મળશે અને તે ક્યારે અસરકારક માનવામાં આવશે। તો કર્મચારીઓના મનમાં આવા ઘણા પ્રશ્નો છે, જેના સ્પષ્ટ જવાબો તેઓ જાણવા માગે છે। તો આજે આ સમાચારમાં આપણે પગાર વધારા અંગે સંપૂર્ણ ગણતરી શીખીશું મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ રિપોર્ટ 18 મહિનામાં તૈયાર થઈ જશે। તો સરકારે નવેમ્બર 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। તો એવું પણ માનવામાં આવે છે કે નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો જો આવું થાય તો કર્મચારીઓ અને પેન્શનરોને તેમના બાકી રહેલા એરિયર્સ મળવાની શક્યતા છે। તો નવા પગાર પંચના અમલીકરણમાં જેટલો સમય લાગશે, કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ તેટલા જ વધુ મળશે। ત્યારબાદ જોઈએ તો અત્યાર સુધીમાં 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે। તો ભારતમાં પગાર પંચ પ્રણાલી ઘણી જૂની છે। તો પહેલું પગાર પંચ 1946માં સ્થાપિત થયું હતું અને ત્યારથી 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે। તો દરેક કમિશને ફુગાવા, આર્થિક સ્થિતિ અને સરકારી કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પગાર માળખામાં સુધારો કર્યો છે। તો સ્વતંત્રતા પછી સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર ફેરફાર થાય છે। તો ચાલો ભૂતકાળથી વર્તમાન સુધી પગાર પંચમાં થયેલા ફેરફારોનું અન્વેષણ કરીએ મિત્રો। તો વાત કરીએ તો પહેલેથી 7મા પગાર પંચ સુધીમાં લઘુત્તમ અને મહત્તમ પગારમાં કેટલો વધારો થયો છે। તો દેશમાં અત્યાર સુધીમાં 7 પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે। તો હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ પગાર અને અન્ય ભથ્થાઓનો લાભ મળી રહ્યો છે। તો ચાલો પાછલા પગાર પંચના ડેટા પર એક નજર કરીએ અને જાણીએ કે નવા પગારમાં કેટલા ફેરફારો થયા છે। તો પહેલા પગાર પંચની વાત કરીએ તો 1946થી 47માં તો ન્યૂનતમ મૂળભૂત પગાર છે તે ₹55 અને મહત્તમ મૂળભૂત પગાર ₹2000। તો સંકોચન ગુણોત્તરની વાત કરીએ તો 1:36.4। ત્યારબાદ બીજું પગાર પંચ છે તે 1957થી 59માં લાગુ થયું, ત્યારે ન્યૂનતમ મૂળભૂત પગાર ₹80 અને મહત્તમ મૂળભૂત પગાર ₹3000। સંકોચન ગુણોત્તરની વાત કરીએ તો 1:37.5। ત્યારબાદ ત્રીજા પગાર પંચની વાત કરીએ તો 1972થી 73, ન્યૂનતમ મૂળભૂત પગાર છે તે ₹196 અને મહત્તમ મૂળભૂત પગાર ₹3500। સંકોચન ગુણોત્તર 1:17.9।
ત્યારબાદ ચોથું પગાર પંચ 1986, ન્યૂનતમ મૂળભૂત પગાર ₹750 અને મહત્તમ મૂળભૂત પગાર ₹8000। સંકોચન ગુણોત્તરની વાત કરીએ તો 1:10.7। ત્યારબાદ પાંચમા પગાર પંચની વાત કરીએ તો 1996માં લઘુત્તમ મૂળભૂત પગાર ₹2550, મહત્તમ મૂળભૂત પગાર ₹26000 અને સંકોચન ગુણોત્તર છે તે 1:10.2। ત્યારબાદ છઠ્ઠું પગાર પંચ જે 2006માં લાગુ કરવામાં આવ્યું, તેમાં ન્યૂનતમ મૂળભૂત પગાર ₹7000 અને મહત્તમ મૂળભૂત પગાર ₹80000। સંકોચન ગુણોત્તરની વાત કરીએ તો 1:11.4। ત્યારબાદ જોઈએ તો સાતમું પગાર પંચ જે 2016માં લાગુ કરવામાં આવ્યું, તેમાં ન્યૂનતમ મૂળભૂત પગાર ₹18,000 અને મહત્તમ મૂળભૂત પગાર ₹2,50,000। સંકોચન ગુણોત્તરની વાત કરીએ તો 1:13.9। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચ પાસેથી કર્મચારીઓની અપેક્ષાઓની, તો સાતમા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો। તો કર્મચારીઓ હવે આઠમા પગાર પંચની ભલામણોના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે। જો નવા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026ના રોજ લાગુ કરવામાં આવે છે, તો કર્મચારીઓને તે તારીખથી અમલીકરણની વાસ્તવિક તારીખ સુધી બાકી રકમ છે તે મળી શકે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।